આપણે 31st નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવે છે. તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે. એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે 31સ્ટના અનુસંધાને. અને એ સિવાય આજના આપણે પ્રિપેર્ડનેસની વાત કરીએ તો ટીમો બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ્સ હોય છે, પેટ્રોલિંગ હોય છે, એની પ્લાનિંગ થઈ ગઈ છે. અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેર્ડનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ્સ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે, તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ. એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગેનાઇઝર્સ છે જે ઇવેન્ટ 31સ્ટનો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે, લાઉડસ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે, એ રીતના એમને સૂચના આપવામાં આવી છે. અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપવી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેફી પીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે, પોલીસ એમાં એક્શન લેશે. એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું. પછી જે આપણે અવાવરું જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે સી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે. અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેર્ડનેસ જે છે 31સ્ટના અનુસંધાને એ પૂરેપૂરી છે. ખાસ કરીને સર યુવાનોને શું અપીલ કરશો કે 31સ્ટની ઉજવણી લઈને ક્યાંક ને ક્યાંક ઉત્સાહમાં આવીને જે નશાનો જે છે તે ઉપયોગ કરતા હોય ન કરે એના માટે? મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે 31સ્ટ અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષોલ્લાસથી કરો, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફી પીણી પદાર્થનો ઉપયોગ ના કરો. એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના નાખો. અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે. તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે, ઓન ગ્રાઉન્ડ રહેશે, તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે. અને એ સિવાય પણ મારે બધી પબ્લિકની અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો, એમાં કોઈ વાંધો નથી, પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો. અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં પોલીસનું ધ્યાન દોરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ મેળવો.